લા ખાઈને આવ્યું છે ને મરલ દુવા દઉં હવાનો નાસ્તો નહીં કર્યો સોડા બીનો પણ પકડ ને યાર કે આમ હાથ ભામરાય કરો આમ પકડ હવે સોલ બે દીધા તને હા ઘર ઘર તો ખાય છે ને હાલો પકડ દી પકડ પતલ પકડવાનું નતું કીધું અને શું કરો છો આ એન્જિન ખોલા રાસ સર એન્જિન છે આ રેલવે નું છે રેલવે નું ભાજી હેલિકોપ્ટર નું બનાવવાના ના ભગવાન તમારા બાનો પગ ભાજો બરો તો હારીએ લખાવજો પરા નકળો હતી નકળો ઓલો ભાઈ દો મારા બેટા ભાઈ સાહેબ શું કરે આવી રીતે ઈ તો અંદર પાવડર લાખો કોગોળે સાલી મોની ડોશી ઓલી બટન ચાલુ કરી દઉં પડી ચા ઓલો નો ભાઈ આ પાઇપ પાણી આવે છે ચાલુ કર છેટ કરું ચાલુ લ્યા ભાઈ કરને ચાલુ અલા શેઠ હજી કવરો ચાલુ કરું રો લ્યા ભાઈ કરને કર કેટલી વાર કર લ્યો તાર અલા ભાઈ ગુબર પકડી દે લ્યા અલા બંધ કરો અલા બંધ કર શેઠા શેમ્પુ લગાવ પર તમારા અમે 100 મહિના છે નાયા શેમ્પુ છે તો અલા તારો બાપનું ઓઇલ છે ઓઇલ હે ઓ નો જમરા રોયા એ રગા હા હરખો હમેત કરિયાલ છે ને અમે ચમની કરિયાલે ઈ અમે નહીં કરે હું એને બગાડી નાખી હારો હેડ ને કાઈ ઓછો નહીં પાછો આપણે તો ઓછા સાતા માર તાકો બાજો પૂરો હાથ એ શટ ભૂલ થઈ ગઈ એટલે તારા ઠાઠિયાને બ્રેક નથી આવતી બરી ખાલતી હોય તો આશપમ લઈને આવો એલા સીટે ફોટ છે બરીક ના હોય એન્જિન ફૂટી ગયા હોય ઈ જ આપડા બગારી જે આવે તારે શેઠ ને કઈ ને કહેવાનું છોડવાનું તો છોડી દેવાનું એટલે તારો ભાઈ તો કે છોડી નાખો ને શેઠ અમારા આના એન્જિન હાવ ખલાસ થઈ ગયું છે લાઈટુ નથી થાતી અને આ રીંગુ તો કાટ ખાઈ ગઈ છે સકર પડી ગયું હાવ કલેજ ગતું શેઠ કામ નહીં કરતી પેટ્રોલ ખાઈ જાય ને આ બરી ખૂંતોડી પડી અને લાઈટ રાત નું હરણ કશું ભરાવે છે તો મુલ્લા મહાણિયામ જાય હું છે એમને ના શેઠ હમુ કરાવવા લીધા તમારે અમારા ઘોડું હમુ કરેલું જ પડશે એવું એમ ને ઓય એટલે કારીગર જોઈ નાખો તો નથી તું કેન્સલ જોવાનું કેન્સલ હા ડાયરેક્ટ રિપેરિંગ માં લઈ લોડો એટલે શેઠ રાખવાનું છે ભંગારમાં નહીં હાલવાનું હો હાસી કર્યો કામ હાસી જય જગા એ કારીગર આવ આ બાઈક કમ્પ્લીટ થઈ જાવ છું હો કરવું છે ને આ ગોળા બોળા અને આગળ એક એસી ફિટ કરી દી પડી એસી નહીં એસી લગાવવાની છે ખાવાની શેઠ ઘુઘરા દેવી ગાડી કરવાની આપણે અને એન્જિન ને છે કુલર નાખી પરો એટલે ઠંડી થાય બે એન્જિન ઠકડા કુલર નાખો પર ઓય અને જમ્પરિયો મેલ દી પરો એક કંપની જા કન આવે છે જમ્પરિયો ને છે આવે અને શેઠ હા ઓલો તમારા ખૂબ ગાડે ચેડેથી ડગલી હગલી મારતો પડે ને તમારા કાઢે છે એમ ને આ ડગડી મારી દી પડી ભાઈ હા મકો ગાડી જ લાગે હું ને કામ કરી લે તું આને સીએનજી કરી નાખ ડાયરેક્ટ આ ગાડીને પેટ્રોલ ઠાકો ડાયરેક્ટ અને કે આઈ નું છે હું કરી દઉં છું હા ઉભા પડશે ઈ બધું પડેલ છે ગોબા પડેલ માં શું પડે હું કરી દઉં કારીગર કમ્પ્લીટ કરીને પૈસા લઈ લીધું રેડી કાઉન્ટર માં નાખ દઉં લુકે હાર ઉધા દે એ પ્રેમથી વાત કર એટલે ભાઈ મારા બેટા મારો શું મજા કોઈ મારા પાસે નહીં તાર પાસે મારા પાસે કઈ નહીં એદી તો લઈ લેશે ભલે લાખ રૂપિયા ખર્ચો થાય પણ બાઈક રેડી જોવે ગભરાશો ને તમે તાર પૈસાની ચિંતા જ ના કરતા તમ તાર અને 18,000 કોઈ ના હાલે કે લાખ રૂપિયા ખર્ચ રેડી એ વાગશે ખોટા હમણાં શેઠારો આ કાળા છો તમે કાળા કુલર લેતો જા ફિટ કરાવવાનું દાદી કુલર ફિટ કરવું છે ચી કંપનીનું લાવ ડીએસએલ નું ઈ તો થઈ રહ્યું તો બીસી નું ત્યાં ફતર પ્રો નું પડ્યું ભંગાર નું પડ્યું લાયરું લા સાઈડ માં જા કેમ અબરા ફિનિશિંગ સારું લાવવું પડશે બસ રેડી લ્યા થઈ ગયું ફિટ લગા દોધી ચમચમ એસી ફિટ કરી છે આઈજુ રેડી રેડી
સારું તમારા બાઈક ના 4,500 આલવાના થાય છે. ચમ એટલા બધા તા બધું એસી ને એસી મફત આવે છે. એટલા તો નહીં એમાં પાસે હેડો કાલી હાલ સરા એમ થોડું ચાલે, આમ ના ચાલે. ચમ આ એસી લખાય, બેટરી લખાય, વાયર લખાય. પણ રોજના ગ્રાહક નહીં અમે રોજના ગ્રાહક 2500 નું તો ખાલી આ કુલર જ છે 2500 મેલો કેટલા હાલવાની 2000 રૂપિયા હેડો કાલે આલીએ છે 2000 પણ શેઠને બોલો શેઠને બોલો શેઠ છે જેમ મરી ગયા. અલા શેઠ ધાડી જા આવે કે થોડું અમે મોડું શું કામ પૈસા પૈસા પર ચાલી લઈને પર દારી કે લાખ લેમ છું અલા એમ નહીં વાત પર અમને જાવા દો મોડું થાય મારે એટલે પણ જાવા દો મોડું થાય શેઠ અલા પણ આ લીજે છે પૈસા તમારા લે તમે તો એક નંબરની પનોતી છો ભિખારી તેમાં. એ ભિખારી જન ક્યાં તને હવે ના કહેતો એ રગા તો આજે પૈસા નહીં પૈસા લઈને આવું તાર બાય કાઢ લઈશું એટલે રગલા નકલ નકાલી આવા ના શિખર ત્યાંથી ભિખારી હેડી આવે છે. અલા અરે બાઈક કેમ નહીં લઈ જા? એટલે એક નંબરની લુખવાડે તે એના ખીચા બીડીયા ના 20 રૂપિયા નહીં હોતા શું લઈ જાય એવું હતું? ઓ હવે કામ કર આને ગાડીને બધું ભંગારમાં વેચવારી લેવા ના આવે પાછા. હવે તો આ વેસી કેળા ખાશે હેડો તરબૂચ ખાવા છે મારે. સાઈડમાં કરો સાઈડમાં કરો જાવ છે પાછું લાસ્ટ પેલા ભંગારના ખાના. બસ અમે ફિટ કરી દો. એટલે તમે હા અમે કેટલા પૈસા બાકી હતા બાઈક ના 4,000. આ 10,000 નું બંડલ રાખ લે રેડે 100,000 સા પાણી ના 100,000 રે ને અહીં સા પાણી કરજો હો તમે નાસ્તો કરજો 2000 એક બીજા 500 પકડ લે બીજા 500 આ નાસ્તો કરજો અને ભાડાના આવક જાવકના બાકી ભિખારી હવે બસ બોલતો નહીં તને કહી દઉં પાછો પણ તમે તો ભિખારી ત્યાં કરોડપતિ કેવી રીતે બન્યા? આ તમે કર્યું શું ઈ તો રાજ છે એમાં પાસે ઈ ના ચાલે મને રાજ કેવું પડશે? રાજ તો કહું પણ કોઈ તમે કહેતા નહીં મને કોઈ કોઈને કહો તું કોઈ ના કહેતો પાડો. એટલે આખા દેહને કહેવાનું છે પાકા ગામમાં ઢોલ વગાડીને કહો આખા દેહને કહેવાનું છે બરાબર બધાને કહો. પેલા તમે કહો તો કરી શું કરવાનું? કરવાનું કશું નથી આ એ મોબાઈલ કાઢ્યો આ YouTube ખોલ્યો અને લખતા ના આવડતું સબ બોલો ક્રિશ ઠાકોર ગેમિંગ આ જો વિડિયા આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને આ વિડિયા જુઓ તમે રાતોરાત પૈસા વાળા ના હોય અને આપણા વિડિયા ને ડિસ્ક્રિપ્શન માં લિંક આલેલી છે આ ચેનલ ની પણ અમાર હવે ટાઈમ નથી અમે નીકળે છે અમાર ઘણા પૈસા ખૂબ કમાવાના આદી પણ અમાર રાશન લેવ રાખવાનો હોય ઈ સોદા માટે જ દહારા હાર હેડ લે 500 ઉપર લાવ શેર તારા ઘણું જ લપલપ નહીં થવાનું ગણેચી હાલે પકડ બસ જલસા મને કરો. ખોલતા જો ને. આ તું રાખ હેડ બીજા કમાશે હેડ પૈસા તો હેડો આપણે સર્ચ કરન વિડિયો જો હેડો રાત કરોડપતિ બની દો અને લિંક પાછી નીચે આલેલ છે ડિસ્ક્રિપ્શન ના. અને જોવાનું ભૂલતા નહીં હો. અમે જા રહ્યા છે જોવા.